નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી। મોદી સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થશે। ખેડૂતોને મળશે ગોડાઉન બનાવવા માટે 1 લાખ રૂપિયાની સહાય। તો રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, હવે રાશન કાર્ડ વિના મળશે અનાજ। સરકારી ભરતીને લઈને સૌથી મોટો નિર્ણય, 19મા હપ્તા પહેલા કરી લેજો આ કામ। ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન, પશુપાલકોને મળશે 2700 રૂપિયાનો હપ્તો। પાક વીમા યોજના ફરી શરૂ। સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। મહિલાઓને સિલાઈ મશીન ખરીદવા માટે મળશે સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચારની અંદર હાલ વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભૂક્કા કાઢી નાખતી આગાહી વિશે વાત કરીએ તો હાલ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે। હાલ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જાન્યુઆરી મહિનાના અંતમાં વરસાદની શક્યતા છે, જેમાં ખાસ કરીને ઉત્તર અને પૂર્વ ગુજરાત સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે, તેમજ દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં વાતાવરણમાં મોટી ઉથલપાથલ આવશે, જેથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહેલી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મોદી સરકારનો મોટો નિર્ણય, આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન મોદી સરકાર દ્વારા હાલ આપવામાં આવ્યું છે। આ સાથે મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે। અગાઉ આયુષ્માન ભારત કાર્ડનો લાભ BPL કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો, પરંતુ ખાસ કરીને ગઈકાલે મોદી સરકારે જાહેરાત કરી છે, જે દરમિયાન આયુષ્માન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે। અને આ દાવામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે। હાલમાં આયુષ્માન યોજનામાં તમામ લોકોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવે છે, પરંતુ મિત્રો હાલ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના જે વરિષ્ઠ નાગરિકો છે, જે વૃદ્ધ લોકો છે, એમને આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત 5 લાખ રૂપિયા મળે છે। સાથે સાથે મિત્રો જે પરિવાર અંતર્ગત કોઈ જો વ્યક્તિ બીમાર પડે, દવાખાનાની અંદર સારવાર કરવામાં આવે તો 10 લાખ રૂપિયા સુધીની સહાય છે, એટલે કે આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત સહાય કવર છે એ તમે મેળવી શકો છો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, 2 લાખ રૂપિયા સુધીની લોન માફીનો સૌથી મોટો મુદ્દો અત્યારે ચર્ચામાં આવ્યો છે। એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયા। તેમાંથી મિત્રો હાલ 37.28 લાખ ખેડૂતોએ અત્યારે 2022 અને 23ના વર્ષ દરમિયાન, એટલે કે માત્ર ખાસ કરીને મિત્રો 10 મહિના અંતર્ગત કૃષિ માટે કુલ 98,285 કરોડ રૂપિયાની લોન લીધી હતી। ભલે દરેક ખેડૂત મિત્રોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે મિત્રો હાલ 2,63,595 રૂપિયાનું દેવું છે। આમ મિત્રો સતત મોંઘવારી વધતી જાય છે, જેના કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે। જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, જેના કારણે ગુજરાતમાં પણ દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે। જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ ગુજરાતના 90% કે તેથી વધુ ખેડૂતો છે, 90%થી પણ વધુ ખેડૂતો એ દેવામાંથી મુક્ત થઈ શકે છે, અને ગુજરાતના લાખો ખેડૂતોને હાલ સૌથી મોટો ફાયદો થઈ શકે છે। મિત્રો, તમારું શું કહેવું છે આના વિશે? શું ખરેખર ખેડૂતોનું દેવું છે, લોન છે, માફ થવી જોઈએ? ખેડૂતોએ લીધેલી બેંકો પાસેથી લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની સહાય।
ખેડૂતોને તેમની ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે એ અમલમાં મૂકી છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું છે કે હાલ આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવશે. વધુ વિગત અનુસાર આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મિત્રો અગાઉ કુલ ખર્ચના ખાસ કરીને 50% અથવા તો 75,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, પરંતુ હવે આ સહાયની અંદર હાલ વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારે ખાસ 2025ના વર્ષ અંતર્ગત આ રકમ છે એ વધારી છે. હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા જે બેમાંથી જે ઓછું હશે એ સહાય સ્વરૂપે મળવાપાત્ર રહેશે. તો મિત્રો હાલ ગુજરાતના તમામ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર કે ખેડૂતો પોતાના ખેતરમાં ગોડાઉન બનાવશે તો ખાસ કરીને એમને સરકાર તરફથી મિત્રો 1 લાખ રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર. ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે રાહતભર્યા સમાચાર કે હવે જે રાશન કાર્ડ ધારકોએ KYC કરવાનું બાકી છે એમને પણ હવે રાજ્ય સરકાર તરફથી મફતમાં અનાજ મળશે. મિત્રો ગુજરાતની અંદર એવી અફવા ફેલાઈ રહેલી છે કે જે રાશન કાર્ડ ધારકોનું KYC બાકી છે એમને અનાજ મળશે નહીં, પરંતુ પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સ્પષ્ટપણે કહ્યું છે કે હવે રાશન કાર્ડ ધારકોને KYC કરવાનું બાકી છે તો એમને ચાલુ મહિને એટલે કે જાન્યુઆરી મહિનાને અને આવતા મહિને એટલે કે ફેબ્રુઆરી મહિનામાં પણ મફત અનાજ છે એ મળતું રહેશે. પરંતુ ગુજરાતના તમામ રાશન કાર્ડ ધારકોએ વહેલી તકે KYC છે એ કરવાની જાણ પણ અત્યારે હાલ મિત્રો કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર તરફથી તમામ જે રાશન કાર્ડ ધારકો છે એમને આપી દેવામાં આવી છે. ત્યાર પછી મિત્રો બીજા રાશન કાર્ડને લઈને સમાચાર વિશે વાત કરીએ તો હાલ હવે પેકેટની અંદર મળશે અનાજ. ગુજરાતના કુલ 72.51 લાખ રાશન કાર્ડ ધારકો છે એમને હવે પેકેટની અંદર અનાજ છે એ મિત્રો આપવામાં આવશે. મિત્રો ગ્રાહકો દ્વારા સરકારને ફરિયાદ કરવામાં આવી હતી. જે ગ્રાહકોને એમના ભાગનું અનાજ મળે છે એમની અંદર મિલાવટ કરવામાં આવે છે અથવા તો એમનું અનાજ કોઈ બીજા વ્યક્તિને આપી દેવામાં આવે છે અથવા તો એમને એમના ભાગનું અનાજ ઓછું આપવામાં આવે છે. આ ઘણી બધી ફરિયાદોના કારણે ગુજરાત સરકાર દ્વારા આવનારા દિવસોની અંદર નિર્ણય લેવામાં આવશે અને આવનારા દિવસોની અંદર તમામ રાશન કાર્ડ ધારકો છે એમને પેકેજની અંદર જ અનાજ છે એ મળવાપાત્ર રહેશે. તો હાલ મિત્રો ગુજરાતના તમામ રાશન કાર્ડ ધારકો માટે મહત્ત્વના સમાચાર કે હવે જ્યારે તમે ખાસ કરીને રાશન કાર્ડ ધારકો અનાજ લેવા જશે ત્યારે તે રાશન કાર્ડ ધારકોને તુવેર દાળ છે, ચણા છે એ મિત્રો પેકેજની અંદર છે એ મળવાપાત્ર રહેશે. જે રીતે મિત્રો ખાસ કરીને ખાંડ હોય છે, તેલનું જે પાઉચ હોય છે એ પેકેજની અંદર આવે છે, એવી જ રીતે હવે મગ છે, તુવેર દાળ છે, ચણા છે એ પણ હવે પેકેજની અંદર જ જે રાશન કાર્ડ ધારકો છે એમને મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ નવા વર્ષથી એટલે કે મિત્રો હાલ 1 જાન્યુઆરી 2025થી જ રાશન કાર્ડની જરૂર નહીં પડે તમને. ભારત સરકારે મેરા રાશન 2.0 નામની એક એપ્લિકેશન લોન્ચ કરી. આ એપમાં આધાર નંબર દાખલ કરતાની સાથે જ તમારી સંપૂર્ણ વિગતો આવી જશે. આ એપને તમે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો અને આ એપ રાશન કાર્ડને લગતી તમામ જરૂરિયાતો પૂરી પાડશે અને આ એપથી કરોડો રાશન કાર્ડ ધારકોને રાહત મળી છે. તો હાલ મિત્રો રાશન કાર્ડ ધારકો માટે પણ સૌથી મોટા સમાચાર કે જો તમારી પાસે રાશન કાર્ડ નથી અને હાલ તમે મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમારા રાશન કાર્ડ લિંક કરેલો છે તો તમે એક એપ્લિકેશનના મારફતે જ તે દરેક રાશન કાર્ડના જે ખાસ કરીને કામો છે તમે પતાવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સરકારી ભરતી બોર્ડનો મહત્વપૂર્ણ નિર્ણય.
જીપીએસસી દ્વારા ઉમેદવારોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હવે સામાન્ય અભ્યાસ માટે એક જ સિલેબસની તૈયારી કરવાની રહેશે. ખાસ કરીને અલગ અલગ ભરતીઓ માટે સામાન્ય અભ્યાસનો એક જ સિલેબસ રહેશે. આ સિલેબસની મદદ ઉમેદવાર એક પરીક્ષાની તૈયારી કરતો હોય તો બીજી તૈયારી પણ કરી શકે છે, સરળતાથી કરી શકે છે. જાહેરાત બાદ અભ્યાસક્રમની રાહ ન જોવી પડે. ત્યારબાદ વર્ગ 1, 2 અને 3ની ભરતીના સિલેબસમાં સામાન્ય અભ્યાસમાં મિત્રો હાલ ફેરફાર પણ કરી દેવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો કપાસ, મગફળી, સોયાબીન, લસણ, તલ, ધાણા, ઘઉં તેમજ ઘણા બધા પાકોની આવક નોંધાણી. અને આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હાલ મિત્રો 600 ક્વિન્ટલ આવક નોંધાણી, જેમાં એક મણના ખેડૂતોને ભાવ 1300 રૂપિયાથી પણ વધુ અને 1500 રૂપિયા સુધી ભાવ મળ્યા છે. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંના 300 રૂપિયા અને ટુકડા ઘઉંના મિત્રો 150 રૂપિયા હાલ ક્વિન્ટલ આવક રહેલી છે. લોકવન ઘઉંના હાલ ખેડૂતોને એક મણના ભાવ 596થી લઈને 646 અને ટુકડા ઘઉંના ખેડૂતોને એક મણના ભાવ 613 રૂપિયાથી લઈને 666 રૂપિયા સુધી બોલાયા છે. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો હાલ આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જાડી મગફળીની 180 ક્વિન્ટલ અને ઝીણી મગફળીની 200 ક્વિન્ટલ આવક નોંધાણી, જેમાં જાડી મગફળીના ખેડૂતોને એક મણના ભાવ 900થી લઈને 1152 રૂપિયા સુધી મળ્યા છે. ઝીણી મગફળીના ખેડૂતોને ભાવ એક મણના 940થી લઈને 1265 રૂપિયા સુધી મળ્યા છે. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના એક મણના ખેડૂતોને ભાવ મિત્રો 3100થી લઈને 4400 સુધી ભાવ મળ્યા છે. તેમજ સોયાબીનના 790થી લઈને હાલ 828 રૂપિયા સુધી ભાવ રહ્યા. ધાણાના 1100થી લઈને હાલ મિત્રો વાત કરીએ તો 1468 રૂપિયા રહ્યા. જીરુના 3950 રૂપિયાથી લઈને 4296 રૂપિયા રહ્યા છે. લસણના ભાવ 1470થી લઈને 3400 રૂપિયા સુધી ભાવ રહ્યા છે. આ સિવાય હાલ મિત્રો ડુંગળીના ભાવ 130થી લઈને 390 રૂપિયા સુધી છે. અત્યારે એવરેજ ભાવ બોલાઈ રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર કે હાલ 19મા હપ્તા પહેલાં કરી લેજો આ કામ. ગુજરાત સરકાર દ્વારા હાલમાં ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે અનેક યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હોય, PM કિસાન યોજના હોય, ટેકાના ભાવ હોય, કિસાન ક્રેડિટ કાર્ડ હોય, આવી અનેક યોજનાઓનો લાભ મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, જેમાં તેમને હાલ અનાજ છે એ હાલ આપવામાં આવે. આ સાથે મિત્રો PM કિસાન યોજના હેઠળ 2000 રૂપિયાનો હપ્તો તો મળવાપાત્ર રહેલો છે. આ સાથે મિત્રો 2000નો આગામી હપ્તો મેળવવા માટે જેમ બને તેમ તમે વહેલી તકે આ પ્રક્રિયા છે પૂર્ણ કરી દેજો. વેરિફિકેશનની પ્રક્રિયા છે પૂરી કરી દેજો. હાલ મિત્રો રજિસ્ટ્રેશન કરવા માટે તમારે એગ્રીસ્ટેકની વેબસાઇટ ઉપર જઈને ખાસ કરીને તમે જોઈ શકો છો, વિગતો મેળવી શકો છો અને તમે જાતે પણ રજિસ્ટ્રેશન છે કરાવી શકો છો. તો હાલ મિત્રો સૌથી મોટા સમાચાર કે ગામના VCE મારફતે પણ તમે રજિસ્ટ્રેશન છે કરાવી શકો છો. તો હાલ મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન. 1 મહિના પહેલાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશભાઈ રાંદડિયાએ હાલ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને ત્યાંના જે જગતના તાંત ખેડૂત ભાઈઓ હતા એમણે ખેડૂતોને વગર વ્યાજે લોન આપવાની જાહેરાત કરી છે. ત્યારે હાલ રાજકોટ જિલ્લા સહકારી બેંક દ્વારા સુરત જિલ્લા સહકારી બેંક ખેડૂતોના વહારે આવી અને સુરત ડિસ્ટ્રિક્ટ બેંકે ખેડૂતોને 0% વ્યાજે લોન આપવાની જાહેરાત કરી. ખેડૂતોને હાલ 200 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. હાલ મિત્રો તેવી અત્યારે બેંકના ચેરમેન બળવંત પટેલ દ્વારા જાણકારી મળી રહી છે, જાહેરાત કરવામાં આવી છે. ખેડૂત આગેવાન જયેશ પટેલે પણ આ જાહેરાત છે એ કરવાની આવશ્યક બની છે. આ સાથે જ મિત્રો હાલ ખેડૂતો માટે પણ આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે સાથે મિત્રો જો વાત કરીએ તો આ યોજનામાં કયા ખેડૂતોને લાભ આપવામાં નહીં આવે તેમના વિશે વાત કરીએ તો આ યોજના હેઠળ ખેડૂતોને 1 હેક્ટર દીઠ 10,000 રૂપિયા સુધીની લોન હશે અથવા તો વધુમાં વધુ 5 હેક્ટરની મર્યાદામાં આ લોન આપવામાં આવશે
એટલે કે વધારેને વધારે 50,000 રૂપિયા સુધીની લોન છે તમે હાલ યોજના અંતર્ગત લઈ શકો છો અને 3 વર્ષમાં આ લોન ભરવા પાત્ર તમારે રહેવું પડશે અને આ લોન ચૂકવવા માટે તમને 3 વર્ષનો સમયગાળો પણ આપવામાં આવશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકોને મળશે 2700 રૂપિયાનો હપ્તો। ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના 2024ની જાહેરાત કરી છે અને હાલ આ યોજના લાવવામાં આવી છે। અંતર્ગત આ યોજના હેઠળ રાજ્યના દરેક ખેડૂતોને દર મહિને તેમની કંપની અંતર્ગત ગાય માટે 9000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે। ખાસ કે મિત્રો જે વાર્ષિક 10,800 રૂપિયા થાય છે। આ સહાય ગાયના સંભાળ ખર્ચના અને હાલ મિત્રો મદદ કરવા માટે હાલ સૌથી મોટા સમાચાર છે અને ખેડૂત ગુજરાત રાજ્યના કાયમી હોવા જોઈએ, તેમની પોતાની જમીન હોવી જોઈએ અથવા તો ભાડાની જમીન પર ખેતી કરતો હોવો જોઈએ। જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને હાલ મિત્રો વધુમાં વધુ 4 સહાય પણ અત્યારે આપવામાં આવી છે। તો ખેડૂતો માટે પશુપાલકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર પાક વીમા યોજના ફરી શરૂને લઈને સમાચાર। પાક વીમા યોજના ગુજરાતમાં ફરી એકવાર શરૂ થવાને લઈને મોટા સમાચાર। ગુજરાતમાં ફરી એકવાર પાક વીમા યોજના આવા કરી સમાચાર મળી રહ્યા છે। તો હાલ આ વખતે પણ પાક વીમા યોજના છે એ ખેડૂતોને લાભ થાય અને ખેડૂતોને હાલ મિત્રો કંપનીઓ છે લૂંટી ન જાય એમના માટે આ દરેક નિયમો અને દરેક શરતો છે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ખેડૂત હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે અને ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં જ મળી જશે તેવી ઝડપી પ્રોસેસ સાથે જ તમે ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર કે પાક વીમા યોજના લઈને ફોર્મ છે એ ફરીથી શરૂ થશે કે પછી નહીં। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ। આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 1000 રૂપિયાનો વધારો થયો, તે સાથે નવો ભાવ છે 74,550 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ હાલ 73,540 રૂપિયા થઈ ગયા છે। જ્યારે મિત્રો 24 કેરેટ 10 ગ્રામ ભાવ સોનાના છે 600 રૂપિયા રહ્યા છે, તેમજ આ સાથે 81,300 રૂપિયા સુધી હાલ એવરેસ્ટ ભાવ રહ્યા છે। તેમના ભાવ મિત્રો ખાસ કરીને 1000 અંતર્ગત મિત્રો 60,000 રૂપિયા છે એ રહેલો છે, 80,000 રૂપિયા મિત્રો રહેલો છે। તેમજ આ ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો વધારો થયો છે, તે સાથે મિત્રો ભાવ છે હાલ 97,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મફત સિલાઈ મશીન યોજના 2025ને લઈને સૌથી મોટા સમાચાર। ભારત સરકાર એટલે કે મોદી સરકાર વર્ષ 2025 માટે મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત હાલ સિલાઈ છે એ મિત્રો તાત્કાલિક કરવા માટે હાલ કામ કરવા માટે હાલ સહાય આપવામાં આવશે, જે મહિલાઓને હાલ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આ યોજના અંતર્ગત ગુજરાતની અંદર 50,000 મહિલાઓ છે એમને લાભ આપવામાં આવશે। પ્રધાનમંત્રી આવાસ, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ સૌથી મોટા સમાચાર પાડી રહ્યા છે। આ સાથે મિત્રો જો વાત કરીએ તો આ યોજનાની અંદર ગુજરાતની અંદર હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। આ યોજના અંતર્ગત ગુજરાતની અંદર હાલ 50% મહિલાઓ છે એ એક્ટિવ છે। હાલ મિત્રો સૌથી મોટા સમાચાર કરી નાખું તો હાલ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂતો હાલ PM સિલાઈ મશીન યોજના પણ અરજી છે કરી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો મિત્રો ખાસ ચાફ કટર સહાય યોજના લઈને સમાચાર। ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોની આવક વધારવા અને પશુ આહારની ગુણવત્તા સુધારવા માટે ચાફ કટર યોજના છે અમલમાં મૂકી છે। આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાફ કટર ખરીદવા માટે સબસિડી સ્વરૂપે સહાય આપવામાં આવશે। ચાફ કટર એક એવું મશીન છે જેના ઉપયોગમાં ખાસ કરીને કઠોળના છોડ હોય, મકાઈના ડોડા વગેરેના નાના નાના ટુકડા કરીને કાપવાના રહેશે। આ ટુકડાઓને પરેશ ગોસ્વામી ખાસ કરીને મિત્રો કહેશે નહીં, પરંતુ આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે હાલ તમે હવે તમારું સ્વાસ્થ્યમાં થોડોક સુધારો કરી નાખો એ અંતર્ગત સૌથી મોટા સમાચાર પણ સામે આવી જશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર કે હવે નવું આધાર કાર્ડ બનાવવું એ પણ હવે લોઠાના ચણા જેવું જ ગણવામાં
આવશે। હાલ મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એ અંતર્ગત કહી શકાય કે મિત્રો ખેડૂતોની આવક બમણી કરવી એ હવે વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે। એ અંતર્ગત મિત્રો ગુજરાતના ખેડૂતોની માસિક આવક છે હાલ સૌથી મોટા સમાચાર પણ એ જ છે। ઉપર તમે સાઈડમાં ફોટો જોઈ શકો છો। અમારા રાજ્યની ખાસ મિત્રો આવક જોઈ શકે છે। ગુજરાત રાજ્યના હાલ મિત્રો સૌથી મોટા સમાચાર છે કે જ્યારે મિત્રો ખેડૂતોનું દેવું માફ થાય તે પરંતુ મિત્રો ખેડૂતોની માસિક આવક છે 12,000 રૂપિયા છે। જ્યારે મિત્રો હાલ મેઘાલય લાગુના વિસ્તાર છે એને લઈને સૌથી મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે।